નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજે ખાસ આપણે એક વાત માટે ભેગા થયા છીએ કે ઘણા ખેડૂત મિત્રો પૂછે છે એગ્રીબોન્ડ ઓલ ઇન વન શું છે, એનો શું ઉપયોગ છે, કયા પાકમાં ઉપયોગી છે, કઈ અવસ્થાએ ઉપયોગી છે, આવા બહુ બધા પ્રશ્નો ખેડૂત મિત્રોના આવે છે. તો સૌપ્રથમ તો એગ્રીબોન્ડનું ઓલ ઇન વન એક એવી પ્રોડક્ટ છે કે જે તમે કોઈ પણ સમયે કોઈ પણ પાકની અંદર કોઈ પણ અવસ્થાએ ઉપયોગ કરી શકો છો. એના પર કોઈ પાબંદી નથી, કોઈ એવી આડઅસર નથી, એટલે એને તમે કોઈ પણ સમયે કોઈ પણ અવસ્થાએ કોઈ પણ પાકમાં ઉપયોગમાં લઈ શકો છો. હવે એનાથી શું ફાયદો થશે એની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરશું. એ પહેલા સૌપ્રથમ આ વિડીયો સંપૂર્ણ જોવો, જેથી તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલમાં હકીકતમાં એગ્રીબોન્ડના ઓલ ઇન વનથી શું થાય છે, ખેડૂતોના આના ઉપર શું મંતવ્યો છે, એના ઉપર આપણે આજે ચર્ચા કરશું. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે આપણે એગ્રીબોન્ડની વેબસાઇટ ઉપર એપ્લિકેશન પર બ્લોગ મૂકેલો હતો કે જે પણ ખેડૂત મિત્રો એગ્રીબોન્ડ ઓલ ઇન વનનો ઉપયોગ કર્યો હોય તે કોમેન્ટની અંદર પોતાનો પ્રતિભાવ જણાવે. તો આપણને તેની અંદર 329 ખેડૂત મિત્રો છે કે જેમણે પોતાનો પ્રતિભાવ, પોતાના મંતવ્યો જણાવ્યા કે એગ્રીબોન્ડના ઓલ ઇન વનનો ઉપયોગ કર્યા પછી તેમને કેવું રિઝલ્ટ મળ્યું, કયા પાકમાં ઉપયોગ કર્યો, કઈ અવસ્થાએ કર્યો, શું ફાયદો થયો, એ એમણે ચર્ચા કરી છે. તો એનામાં આપણે થોડીક 3-4 ખેડૂત મિત્રોના મંતવ્યો જોઈએ કે એમનું શું કેવું છે. તો સૌપ્રથમ ખાવડ મનુભાઈ લાખુભાઈ, જેણે કહ્યું હતું કે કપાસમાં ઉપયોગ કર્યો છે, કપાસ એકદમ લીલો છે, ફૂટમાં પણ વધારો જોવા મળે છે અને રોગ જીવાત બિલકુલ નથી. ત્યારબાદ હામીન સલીમભાઈએ કહ્યું છે કે એમણે વરિયાળીના પાકમાં એગ્રીબોન્ડ ઓલ ઇન વનનો ઉપયોગ કર્યો, જેમાં એને સારું રિઝલ્ટ મળ્યું છે. એમને કહેવું છે કે એને 2 ખેતરમાં વરિયાળી વાવેલી છે, જેમાંથી એક ખેતરમાં એણે ઓલ ઇન વનનો ઉપયોગ પાણી સાથે કર્યો હતો અને એકમાં નહોતો કર્યો. એટલે જે ખેતરમાં ઉપયોગ કર્યો છે એમાં એને સારું રિઝલ્ટ બીજી દવા કરતાં વધારે સારું જોવા મળ્યું છે. ત્યારબાદ બલવંત સાંકલિયા છે ખેડૂત મિત્ર કે જેમણે કહ્યું છે કે એમણે રીંગણમાં ઉપયોગ કર્યો હતો, જેની અંદર તેને કુણપ ફળ ફૂલમાં સારું રિઝલ્ટ મળ્યું છે. ત્યારબાદ રાજેશભાઈ ચૌધરી છે કે જેમણે 10 કિલો ઘઉંમાં એગ્રીબોન્ડ ઓલ ઇન વનનો પટ આપ્યો હતો, બીજ માવજત કરી હતી ઘઉંને, તો ઘઉંનો ઉગાવો સારો છે અને ફૂટ પણ સારી નીકળી છે. ત્યારબાદ બાબરિયા કાળુભાઈ છે કે જેમણે કહ્યું છે કે ઓલ ઇન વનનો ઉપયોગ એણે ડુંગળીમાં કરેલો છે કે જેની અંદર એને મચ્છીમાં એટલે કે મોલો મચ્છીમાં સારું રિઝલ્ટ મળ્યું છે. 8 દિવસ પહેલા એને છંટકાવ કર્યો હતો, 8 દિવસ બાદ વિકાસ ખૂબ સારો છે અને કોઈ પણ જાતનો રોગ જીવાત છે નહીં. ત્યારબાદ પટેલ સવાજી ભાલાજી, એમનું એવું કહેવું છે કે રાયડાના બિયારણની અંદર એને પટ બીજ માવજત આપી હતી, 100% ઉગાવો આવેલો છે એને રાયડામાં. અને ત્યારબાદ બાલદીવદ્રા રમેશભાઈ છે કે જેમણે જીરા તેમજ ચણાના પાકમાં ઉપયોગ કર્યો છે, બંને પાકમાં એને ઉપયોગ કરે, રિઝલ્ટ સારું છે, બીજી દવા કરતાં એગ્રીબોન્ડ ઓલ ઇન વનમાં એને સારું રિઝલ્ટ મળ્યું છે. તો આવા આપણી પાસે 329 ખેડૂત મિત્રોના મંતવ્યો આવે છે જે કે બધા જ પોઝિટિવ, હકારાત્મક છે કે એમને ખૂબ સારો ફાયદો થયો છે. તો એકચ્યુઅલમાં એગ્રીબોન્ડ ઓલ ઇન વન એ એક ઓર્ગેનિક ઇમ્યુનિટી બૂસ્ટર છે કે જે તમે કોઈ પણ પાકની અંદર કોઈ પણ અવસ્થાએ કોઈ પણ સમયે ઉપયોગમાં લઈ શકો છો. હવે એનાથી શું ફાયદો? તમે વાવણી કરો ત્યારથી લઈ કાપણી સુધી અઢળક દવા ખાતરનો ઉપયોગ કરો છો, બીજ માવજતમાં તમે ઉપયોગ કરો છો, 30 દિવસ થાય, 35 દિવસ થાય, વૃદ્ધિ વિકાસ માટે તમે ઉપયોગ કરો છો, ફૂલ અવસ્થાએ ઉપયોગ કરો છો, ફળ બેસે છે, દાણા બેસે છે એ અવસ્થાએ તમે ઉપયોગ કરો છો. તો આ બધી અવસ્થાએ તમે અલગ અલગ દવાનો ઉપયોગ કરો છો. તો એના બદલામાં એગ્રીબોન્ડ ઓલ ઇન વન એક એવું છે કે જે તમને બધી અવસ્થાઓમાં ઉપયોગી થશે. તો તેમાં સૌપ્રથમ એગ્રીબોન્ડ ઓલ ઇન વન છે એક ઇમ્યુનિટી ડેવલપ કરે છે, કોઈ પણ જે પાક છે, છોડ છે, એની રોગ પ્રતિકારક જે શક્તિ છે એની અંદર વધારો કરે છે. હવે તમે કહેશો કે એનાથી શું ફાયદો છે? કોઈ પણ પાકમાં રોગ પ્રતિકારક શક્તિ જ્યારે વધે છે ત્યારે તેમાં રોગ જીવાત છે એનું પ્રમાણ ઘટી જાય છે, અને જ્યારે તમારા પાકમાં રોગ જીવાતનું પ્રમાણ ઓછું હશે તો તમે બીજી દવાનો જે રોગ જીવાત માટે દવાના ખર્ચા કરો છો, દવાના સ્પ્રે કરો છો, એનો ખર્ચ ઘટી જશે, ઓછા દવાના સ્પ્રે કરવા પડશે, પરિણામ સ્વરૂપ તમારે દવાનો ખર્ચો ઘટશે. એટલા માટે એગ્રીબોન્ડ ઓલ ઇન વન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, સામે તમારા દવાનો ખર્ચો ઘટે છે. બીજો ઉપયોગ શું છે કે મૂળનો વિકાસ કરાવે. હવે કોઈ પણ પાકમાં તમે મૂળના વિકાસ માટે અલગ અલગ
માર્કેટમાંથી યુમિક કે જે પણ આપો છો એના બદલામાં તમે એગ્રીબોન્ડ ઓલ ઇન વનના ઉપયોગથી મૂળનો વિકાસ થશે. હવે તમે પાયાના ખાતર સાથે મિક્સ કરીને આપી દેશો અથવા તો બીજ માવજતમાં આપી દીધું હશે અથવા તમે છોડ મોટો થાય અને પાણી સાથે આપી દીધું હશે તો પછી પાછળથી તમારે બીજા કોઈ ખર્ચા કે બીજી કોઈ ખાતર દવા એવો ઉપયોગ નહીં કરવો પડે મૂળના વિકાસ માટે, કારણ કે એગ્રીબોન્ડ ઓલ ઇન વન એકવાર આપી દીધું તો એ મૂળનો વિકાસ કરવામાં મદદરૂપ થશે. ત્રીજું છે છોડનો વૃદ્ધિ વિકાસ. હવે તમે કોઈ પણ દવા ઈયળ માટે કે સ્પ્રે કરતા હોવ છો ચૂસિયા માટે તો સાથે તમે ઘણીવાર કોઈ વૃદ્ધિવર્ધક દવાનો ઉપયોગ કરતા હોવ છો તો એના બદલા ઓલ ઇન વન તમે ઉપયોગ કરેલો છે તો તમારે એ ખર્ચો પણ ઘટી જશે. છોડનો વૃદ્ધિ વિકાસ છે ઓલ ઇન વન કરાવી દેશે. આ સાથે ખાસ ફૂલ અવસ્થા જ્યારે આવતી હોય છે ત્યારે ખેડૂત મિત્રો અલગ અલગ પ્રકારના ખાતરનો કે દવાનો ઉપયોગ કરતા હોય છે ફળ ખરે અને ફૂલ ખરે નહીં અને વધુ ફૂલ બેસે એ માટે. તો એગ્રીબોન્ડ ઓલ ઇન વન એમાં પણ ઉપયોગી છે તમારા ફૂલ ખરતા અટકાવવા, આ સાથે જ તમારા જે ફૂલ છે એ વધુ બેસે એ માટે પણ મદદરૂપ થશે. ત્યારબાદ મેઇન પોઈન્ટ કે ઉત્પાદનમાં વધારો. જ્યારે તમારા ફૂલ વધુ બેસશે, દાણા અવસ્થા છે ફળ અવસ્થા બેસે ત્યારે તમે ઓલ ઇન વન ઉપયોગ કરો તો જે તમારા દાણા છે ફળ છે એની ક્વોલિટી સુધરે છે, વધુ પ્રમાણમાં બેસે છે અને પરિણામ સ્વરૂપે ઉત્પાદનમાં વધારો થશે. આ સિવાય લાસ્ટ છેલ્લો પોઈન્ટ એ છે કે વિપરીત વાતાવરણ. ઘણીવાર શું થાય છે, અત્યારે શિયાળુ સિઝન છે તો એની અંદર ઠંડુ વાતાવરણ છે, ક્યારેક ભેજવાળું વાતાવરણ ઊભું થઈ જાય છે, માવઠા જેવી શક્યતાઓ લાગી જતી હોય છે. એ પહેલાં જ્યારે તમે ઓલ ઇન વનનો ઉપયોગ કર્યો હોય છે તો છોડ છે પાક છે એને વિપરીત વાતાવરણ સામે લડવાની ક્ષમતા મળે છે, શક્તિ મળે છે, પરિણામ સ્વરૂપે પાકનું રક્ષણ થાય છે. તો આ જે બધા ફાયદા છે એ માત્ર એક જ દવા એગ્રીબોન્ડ ઓલ ઇન વનની અંદર આવેલા છે જે તમારે 1 એકરે 500 રૂપિયાના ખર્ચમાં પૂર્ણ થઈ જાય છે. એની સામે તમારા બીજા દવા બીજી કોઈ વૃદ્ધિવર્ધક ખાતર દવાનો ખર્ચો છે એ ઘટી જાય છે અને તમે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો છો. અને ખેડૂત મિત્રોના પણ સારા મંતવ્યો મળ્યા છે. આજથી જે પણ ખેડૂત મિત્ર છે એ ઓલ ઇન વન છે એનો પોતાના પાકમાં એકવાર જરૂરથી ઉપયોગ કરે, કારણ કે જ્યારે તમે એનો ઉપયોગ કરી તમારી નરી આંખે તેનું રિઝલ્ટ પરિણામ જોશો ત્યારે હું ગેરંટી આપી શકું કે 100% તમે એના પર વિશ્વાસ કરશો. આટલા માટે મારી બધા જ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી, પોતાના પાકમાં એક વખત તો જરૂરથી વધુ નહીં તો 1 એકર પૂરતો એગ્રીબોન્ડ ઓલ ઇન વનનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે હવે ઘણા ખેડૂત મિત્રો કે કઈ રીતના ખરીદી કરવી શું છે, તો એ માટે તમે એગ્રીબોન્ડની વેબસાઇટ છે, એપ્લિકેશન છે, એના ઉપર જઈ શકો છો. એના પર સંપૂર્ણ માહિતી આપેલી છે કે કઈ રીતના તમારે ખરીદી કરવી, શું કરવું, એ બધી જ માહિતી તમને ત્યાંથી મળી જશે. તો બધા જ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી, પોતાના પાકની અંદર એગ્રીબોન્ડ ઓલ ઇન વનનો એકવાર જરૂરથી ઉપયોગ કરવો, કારણ કે એ તમે કોઈ પણ સમયે કોઈ પણ અવસ્થાએ કોઈ પણ પાકમાં વાવણીથી લઈ અને કાપણી સુધી ઉપયોગ કરી શકો છો. તો હાલ બધા જ ખેડૂત મિત્રોને મારા તરફથી આ ખાસ ભલામણ છે કે પોતાના પાકમાં ઓલ ઇન વનનો ઉપયોગ એકવાર જરૂરથી કરવો. હાલ ફરીથી મળશું આપણે એક નવા વિડીયોમાં નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી હું વિરામ લઉં છું, પણ આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી એમને પણ એક સારી એવી પ્રોડક્ટ વિશે જાણકારી મળે જેનાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી શકે છે. ધન્યવાદ.